ગુજરાત રાજ્યમાં લગભગ બધા શહેરોમાં ગેસ લાઇન આવી ગઈ છે. રાજપીપળા શહેરમાં પણ કેટલીક જગ્યાઓ પર ગેસ લાઇન નંખાઈ છે અને અમુક વિસ્તાર બાકી છે. ત્યારે આ વિસ્તારના લોકો ગેસના બોટલો પર નિર્ભર રહેતા હોય હાલમાં ભારત ગેસના બોટલ ધરાવતા ગ્રાહકો તકલીફમાં મુકાયા છે. જેમાં જાણવા મળ્યા મુજબ કેટલાક દિવસોથી ટ્રાન્સપોર્ટરોની હડતાલના પગલે બોટલ નોંધાવ્યા બાદ અઠવાડિયે ડિલિવરી મળતી હતી. ત્યારબાદ હાલ ટ્રાન્સપોર્ટરની હડતાલ પૂરી થતાં ગ્રાહકોને રાહત થઈ અને 2-3 દિવસે બોટલ મળતા થયા. પરંતુ ખાસ તકલીફ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જોવા મળી. તેમાં ડીલરની ગાડી બોટલ આપવા ગામડાઓમાં જતી હતી તે ઘણા સમયથી બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજપીપળા ડીલરને ત્યાં લાંબા થઈ મોટી લાઇનમાં ઊભા રહી કામ ધંધો છોડી બોટલ મેળવવો પડે છે. ભારત ગેસના ડીલરના જણાવ્યા મુજબ પહેલાં ટ્રાન્સપોર્ટરની હડતાલ હતી જેના કારણે બોટલ આવતા ન હતા અને હડતાલ ખતમ થયા બાદ હવે હજીરા પ્લાન્ટમાં ગેસ જ નથી તો બોટલ ક્યાંથી આવે? બોટલ નહીં આવવાના કારણે તકલીફ પડી રહી છે. ગામડાઓમાં અમારી ગાડી ચાલુ જ છે પરંતુ બોટલ નહીં આવવાથી ગાડી જતી નથી જેના કારણે ગ્રાહકો અહીંયા આવી બોટલ બુક કરાવે છે. ડીલરે વધુમાં જણાવ્યું કે અમારે ત્યાં 30 જેટલા બોટલ ડિલિવરી કરતો સ્ટાફ છે અને બીજો અમારી દુકાનનો સ્ટાફ હોય. જો બોટલ જ નહીં આવે તો આ તમામનો પગાર ક્યાંથી કાઢવો? ડિલિવરી સ્ટાફને પણ મજૂરી નહીં મળતા એ લોકોને પણ ભૂખે મરવાનો વારો આવ્યો છે.